મારી મન મેલડીને લઈ જા મન મેલડી ને તું બહુ ગમે આજની નહીં હું તો તું દર વર્ષે આ ખાતું ભરવા આવતો ને હું તારી રાહ જોઈને બેઠી હતી આજ મન મેલડી લેતો જા પણ માં અમે એક બાપના બે દીકરા છે મારી મારા પૂરતી વાત રાખજો કાલ દુનિયા તને માને ન માને મારી મારો વડવાળો ઠાકર મારી કુળની માતા અને મારે તો ઝૂંપડો નાના નાના સાપરા છે તું ક્યાં રહીશ તો કે મને મારી 84 ના ખાતાની ધણિયાણી મારી મેલડી એટલું કીધું કે ના તારા ખંભે લોબડી રાખીશ ને તારી લોબડીની માલપા હું મેલડી તારી માન મેડી તારા બંગલા તારું સાજલ સાબરું મારે કાઈ ન જોઈ તું ખંભે લોબડી રાખ ને લોબડીની માલપા હું મેલડી રહીશ અને તું જ્યાં જઈશ ને ત્યાં હું મેલડી તારી હારો હાર રહીશ બોલ મારી મેલડી ને તને આટલી સરસ મંજૂર હોય તો ઉભો કરું પણ કહેવતમાં કીધી છે ને ગરજ ને અકલ નો હોય સાહેબ એ તો જેને ગુમડું થયું હોય એને પીડાની ખબર હોય આ ભાઈ એટલું કીધું કે મેલડી તું જો કદાચ મારી બનવા માંગતી હોય ને તો હવે હું નાણ જીવું ત્યાં સુધી તારો હાલ મારી મેલડી દૈન માણા જેમ કાચી નીંદર માંથી બેઠો થાય એમ શમશાનમાં ચોંટી ગયેલા નાણ આપાને તેથી મારી મેલડી એવું ભાગ કોઈને ખબર નથી એક નાયણ આપા જાણે છે ઘટના હું બની છે શમશાનમાં બધું વિધિ પૂરી થઈ એટલે આવી નાઈ ધોઈને પાછા ઘરે હોઈ ગયા પણ ક્યારેક નેહડાની માલમાં કોઈ માલ ઢોર બીમાર પડે માથે મેલડીનું નામ લઈને હાથ ફેરવે તો માલ ઢોર હાજો થઈ જાય કોઈ માણાને બીમારી હોય ડોક્ટરે ઊંચા હાથ કર્યા હોય અને આપા એમ કે જા મારી મેલડી ભલું કરશે એટલે ભલું થઈ જાય ત્યારે આલ પરિવાર રાણપરના બધા નાના મોટા માલધારી મનમાં વિચાર કરે કે મેલડી નું આના મોઢે કોઈ દી નામય નતું અને રાતને દી મેલડી મેલડી કરે છે આ છે હું બધું માતા મેલડી નો બોલ હતો હું તારી લોબડી ના છેડે રહીશ નાયણ આપા એક લોબડી લીધી એને 5 ચાંદલા પછી આપા ખંભે રાખતા ગામ બાર ગામ જાય ગામમાં હોય અને રાતે હુવે ને તો આપા લોબડી પોતાની સાચી માથે રાખીને હુતા હતા શું કામ મારી મેલડી ને ક્યાંય હેઠી નો મેકાય મારી મેલડી તો મારા નાયણ નો સેલો સુહાગ છે બાપ
પોતાની ભક્તિ પાકી ગઈ હો સાહેબ. હું નાયણા આપા બોલે ને હું મારી મેલડી પાળી દે, હું મેલડી બોલે ને હું નાયણા આપા ડગલે મેલડી પગલે મેલડી. એ સાહેબ ખાતા મેલડી, હુતા મેલડી, બેહતા મેલડી. ઊભું થવું હોય તો એ મેલડી કરીને ઊભા થાય, પાણી પીવું હોય તો મેલડીનું નામ લઈને ગળે ઘૂંટડો ઉતારે. જેને હાડો હાડ મારી મેલડીએ હોનાના હાડકા કરી દીધા. વાતની મજા આવે છે સાહેબ. દુનિયામાં મેલડી છે ને, હું મારી ભાષામાં કાયમ ટેજ ઉપરથી કહું કે મેલડી છે એક લોહી ચુંબક છે. લોખંડની કણીઓને જ ગોતે, હાલતું ફાલતું ગોતે નહીં સાહેબ. હા ચોટાડી દે સાહેબ. જેને દે દી છે એની પાનનો મેલડી કે જો મારા નામની એક દી માળા નો પહેરાવું ને તો મને નાળની મેલડી ને માને. હા અને મેલડીએ તમારે જોવું સાહેબ, આમ આંગળીઓના વેઠે ગણી લેજો, મુરત અહીંથી કરજો. જેટલા દુનિયામાં નાસ્તિક હતા ને એને જ મેલડીએ ભગત કરી નાખ્યા. સોપાટના જેટલા પાકી ગયેલા હોકતા હતા ને એને જ ઘર ભેગા કરી દીધા. બેજા બહુ ફર્યો. અને મેલડી વાળા મોળાય ન હોય, મોળા હોય પાછા મારી મેલડી ના ન હોય. હા જનાબુઆ મેલડી વાળો મોળો ન હોય, ભલે ખાવા ખોરી જાર ન હોય, પણ એમ કે હું દુબળો છું, મારી મેલડી દુબળી નથી. જનાબુઆ મારી નાયણા આપાની મેલડીની વાતમાંથી અમારે મેઘજીભાઈ 500 રૂપિયા મને રાવળદેવ ને પેરામણી કરે. મારી નાયણા આપાની મેલડીની માટે સદાય સળતી કળા રાખે. ભક્તિ કરતા કરતા સમય વીણ્યો દાવા, પણ આપા પોતાની જે કઈ ટેવ હતી, એક દી ઘરે 5 દી પાછા વ્યા જાય. અને હુવાનું કોઈના ઘરે નહીં હોય, કોઈના નેહડામાં નહીં. શમશાન હોય ત્યાં આય મેલડી કરીને મોજ ફકીરી. ઉપર આપને નીચે ધરતી વચ્ચે એની મેલડી, બાકી કોઈ નહીં. એ સાહેબ આપના તારોડિયાને ગણતા વાર લાગે, સૂર્યને ચંદ્રને ગણતા વાર ન લાગે. આમ સૂર્ય ઉગે ને ચંદ્રમાં આમ ગયો 1 ને 2, પણ આપના તારોડિયા કોઈ ગણ્યા નથી ને કોઈથી ગણાશે નહીં. પછી મારી મહાની મેલડી, મારી નાયણ આપાની મેલડી રાતને દી ખંભે. મેલડીએ વિચાર કર્યો કે મારો નાયણ મને કેટલાક દી ખંભે લઈને ફરશે. મારે મેલડીને વિહામો લેવો છે. મારા નાયણને ક્યારેક થાક લાગશે, રાતે હુવે તો મને સાચી માથે રાખીને હુવે. લાવ હું મેલડી હવે નવો નકશો મારું. કામરૂ દેશની ભમર વિદ્યા મારી મહાણી મેલડી. નાના પાકો 12 ગામ હતા, પણ લોબડીની માલપાથી એક પલવાર ઉડણ બની અને મેલડી ક્યાં આવી? રાણપુરના ટીંબે. એનાથી નાના ભાઈ જે નાજા આપા હતા ને એના ઘરે આવી અને એની બાઈ હોનામાના કપાળની માથે મારી મેલડી આમ નજર મારી છે. મેલડીની નજર 2 પ્રકારની મંડાય હો.
ડોક્ટર એમ કહી દે કે હવે આ બચશે નહીં, અને મેલડીની નજર માંડી દે તો મેલડી એને ઉભાઈ કરી દે. અને કોઈ જો આમ તા દેતો હોય ને, મેલડી એને નજર માંડે તો પાછો ખાટલામાં હુવારી હોત દે. મેલડી ભાઈ બે વિચાર હાલના નેહડે આવીને હોનામાના કપાળની માથે આમ નજર માંડી મેલડીએ. અને સાહેબ આગર મેરનો તાવ સીડ્યો 1 દી 2 દી 3 દી 4 દી 15 મહિનાના વાળા વાય. દેશી વૈદ ડોક્ટર હકીમ કોઈ ભુવા ભક્તો માથે હાથ ફેરવે, કોઈ દોરા બાંધે, કોઈ ધાગા બાંધે, પણ મેલડી કે દુનિયા નહીં દેવુંનું ભણતર પૂરું થાય ત્યાંથી મારો એકલો ઘૂંટા ઈ મેલડી. રાતથી કઈક ઓહડ લાવીને પાઈ, પણ કોઈ કારીગરી કાયમ ન આવી. પછી મારી મેરડીને એમ થયું ગામના તો આવડો થાકી જાય છે, અને મારી ઓળખાણ એને આપે કોણ? અને મેરડી પાછી અહીંથી રાણપુરના ટીંબેથી ઉડણ બની ક્યાં ગઈ? આ બોયડી પીપળી રહી ન્યા. મોટાભાઈ ભરવાડ માલધારી હૂતો તો નાજા આપાનો મિત્ર હતો, એના સપને મારી મેરડી ગઈ જાગી. પણ ભોરડો મોટો ભાઈ ભરવાડે એટલું કીધું, કોણ? હું નાયણ હાલની મેલડી તને જગાડું છું. મારી નાયણ હાલ તો મારો મિત્ર નાજો છે, એનો ભાઈ છે મોટો, અને મારી પાસે હું કામ? જા જા, કાલનો દી ઉગે એટલે રાણપુર ભેગો થઈને તારો મિત્ર જે નાજો છે ને એને કહેજે કે મારી મેલડીને મારે સતું થવું છે ને હું મારે પૂજાવવું છે. 6 મહિનાથી એની બાઈ ખાટલે છે ને, પણ કાલનો દી ઉગે અને જો પથારીની માલબાથી ઊભી કરી અને એની ગાયું ને ભેહું ને નો દોવરાવું તો હું નાનની મેલડી. રાત વીતી ગઈ, દિવસ ઉગ્યો. વેલા પરોડીએ 5 વાગે ઓલો પીપળીની માલપાથી મોટો ભાઈ ભરવાડ ખંભે લાકડી હાથની માલપા પગરખા નો પહેર્યા હો સાહેબ, હાથમાં પગરખા લઈ રાણપુરની માલપા. હજી આ માલધારી પોતાના વાડાની માલપાથી માલ ઢોરને બહાર કાઢે નો કાઢે ત્યાં ઓલે આવીને લાકડીનો ટેકો આમ કરીને આમ નાજા આપવાના ફળિયામાં. જય માતાજી નાજાભાઈ. હા 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 સાહેબ, તેથી આ ટેલિફોન નો વ્યવહાર નતો, આ લાઈટું નથી. અભી રામ રામ કરીને ઓસરીની ધારે બેઠા, પણ પહેલા તો મોટાભાઈ ભરવાડે નાજા આપાના ઘરની માલપા નજર કરી, ત્યાં ખાટલાની માલપા પોતાના પત્ની જેના હાડ સાંભળા જુદા થઈ જાય આવી માંદગી ઘેરો લઈ ગઈ. નાજા આપાને બોલાવીને કીધું કે ભાઈ આજ રાતે મને મેલડી એક સપનામાં આવી, અને મેલડી એટલું કીધું કે હું નાણ હાલની મેલડી સૌ બાપ. જા જા, તારો મિત્ર ને એની બાઈ હવાક મહિનાથી પથારી વશ થઈ ગઈ છે. નાજાને કહેજે કે એની પત્નીને માંદગી માંથી ઊભી કરી દઉં તો મને હું મેલડી કહું એમ કરવું. ઓલા મોટાભાઈ ભરવાડા એવી વાત કરી ને એટલે નાજા આપાએ મનની માલિપા એવું કીધું કે આવો તો કઈ બનતું છે ભાઈ, સપના તો હાલ પંપાળ આવે ને જાય. હજી ઓલા બે બહાર બજારમાં વાત કરી અને ફળિયામાં પગ મેક્યો
ત્યાં નાજા આપાના પત્ની જે હવાક મહિનાથી પડખું નતા ફરી ત્યાં ઝડપ દઈ અને બેઠા થઈ હાથમાં બખોણું લઈ અને ગાયની સામે દોવા માટે આમ ડગલા માંડ્યા ને નાજા આપાએ કીધું કે તને વૈદ હકીમે ના પાડી છે કામ કરવાની, તારામાં ઊભું થવાની તેવડ નથી કે નહીં સ્વામીનાથ મને કાંઈ નથી, મને હું કામ કરવા જેવું કેટલા દીથી ઊંઘતી છું. ત્યાં મારા નાજા આપાના પિતરની માલપા શેરડો પડ્યો. વાહ વાહ મારા ભાઈ નાનીની મેલડી વાહ. મેલડી આપે એવું કોઈ નો મારી મેલડી કરે એવું કોઈ નો કરે, મેલડી આપે ને ધના બુઆ એવું કોઈ નો આપે. મારી મેલડી એટલે 11 લાઈટ કહેવાય, એને અડાય નહીં સાહેબ, બળી જાવ. હોનામાં 1 ગા 2 ગા 3 ગા 4 ગા 5 ગાયોને દોઈ અને દૂધના બગોણા ભરી અને ઓસરીની ધારે મેકી ચા ને દૂધ બેયને પાયું, એક આવેલા મહેમાનને અને એક પોતાના ધણીને. પોતે કેડ બાંધીને મંડી ગયા કામ કરવા, હાથની માલપા હાવણો લઈને મંડી ગયા વાસીદું વાળવા. એટલે નાજા આપાએ ઓલા મહેમાનને એટલું કીધું, ભાઈ મારા નાની ભાઈ નો ક્યાંય વાવડ પતો ન હોય, એનો કોઈ ભરોહો ન હોય, ક્યાંય છે. પણ એ સમયમાં પગપાળા માણસો હાલીને જતા હતા. હાલ હવે રાણપુર નો સીમાડો વટીને કોઈ માલધારીને ગોવાળને પૂછ્યું અને કોઈ ગોવાળ એની દિશા દેખાડશે કે આ દિશા ગયા હતા. ગામની બહાર નીકળી ગામના ઝાપે કોઈ ગોવાળને કીધું, ભાઈ મારો ભાઈ કે ભાઈ 2 દી પહેલા સુદામડા બાજુ હાલીને જતા, તાર પીપળા નાગરકાન સુદામડા આ 2 હાંડ ને તૈયાર કરી. હો સાહેબ, હાંડ ની માથે પલાણ માંડીને 2 મિત્ર નીકળ્યા. એક ગામ 2 ગામ 3 3 ગામ 4 ગામ આમ કરતા કરતા હુદામડાની માલપા રબારીના નેહના મહેમાન બન્યા છે. અને મારી મેલડીની દિયાથી નાયણ આપવાનો તો એવો સિક્કો લાગી ગયો તો ગામડે ગામડે બધા એને ઓળખતા હતા. હુદામડાની માલપા થઈ અને રબારીના નેહમાં કીધું, ભાઈ મારા મોટા ભાઈ આ બાજુ ક્યાંય કે ભાઈ આજ હવારમાં જ હજી અહીંથી નીકળ્યા છે, અહીંથી નીકળ્યા મેં જોયા છે. ત્યાંથી 1 ગામ 2 ગામ અને ધાંધલપુરના સીમાડા માથે શમશાન હતું ને સાહેબ, શમશાનની માલપા અલગ જગાવેલો. ધાંધલપુરના શમશાનની માલપા મારી મેલડી. ધાંધલપુરના શમશાનની માલપા જેમ ગિરનારની ગુફાની માલપાથી જૂનો જોગી નીકળ્યો ને જેમ ધૂણી દેખાયું હોય ને, ખંભે એમના લોબડી મારી મેલડીની અને શમશાનની માલપા મારી મેલડીના નામનો જાપ જપે છે. બોલ્યા 2 આમ જોઈ ગયા. નાદા ભાઈ હાંડને ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો.
શમશાનમાં હાંડીને સુકારી હેઠા ઉતરી અને શેઠે ઉભા રહીને કીધું કે મોટા ભાઈ જય માતાજી. બે આંખોને ખોલીને આમ જોયું. આહા, આપા પાસે એટલી સિદ્ધિ હતી તો મંતરની જાણ ચાલે છે. પણ ઉભા થઈ 5 ડગલા હાલીને કીધું ભાઈ આવવાનું કારણ મારી પાછળ. ત્યાં ઓલો ભાઈબંધ જે હારે હતો ને, મોટો ભાઈ ભરવાડ, નાજા આપાનો ભાઈબંધ, એને કીધું કે નાણાપા કોઈ નો કરે એવું મેલડી કરે. તમારા નાના ભાઈના વવારું હવા મહિનાથી ખાટલા વયસ હતા, એને મેલડીએ એક પલવારની માલપા આળા મહીડીને બેઠા કરી દીધા છે. હાલો હવે મેલડીને પૂછવું છે. તેથી આપાએ શમશાનની માલપા બે આંખોને બંધ કરીને ખોલીને એટલું કીધું કે ભાઈ મારા ભાઈની વહુ તો જીવતા ને, પણ મરી ગયેલા મરદા હોય જો મારી નાઈની મેલડી આવે ને, મરી ગયેલા મરદાને બોલાવે ઈ મારી મેલડી. આપાને લઈ આય આવ્યા અને 3 અગરબત્તી ને 1 દીવાની જોત કરી અને નાદા આપાએ એટલું કીધું કે હે મારા નાણીની મેલડી ઉતર જોય બા. પોતાની ધાબળીની માલપા હતી ને લોબડીમાં, ત્યાંથી મારી મેલડી નાણી આપાના શેસ્ત્ર રૂવાડે ઉતરી. હો ખબર હું નાણીની મેલડી બોલું છું. દુનિયા મને માનતી નથી ને, આ ખેલ મારી મેલડી નો હતો. નાદા આપા ઢીસણ ભર થઈ મોટા ભાઈના ખોળામાં માથું નાખી દીધું. મેલડી તું કે હાચું, જગત કે ખોટું હતું. આપાના મોઢે મારી મેલડી બોલી બે ભાઈ મળી અને એક નાળિયેર અને એક હવા વેદનું ત્રિશુલ, આની માથે મને મેલડીનું મંડાણ માંડીને મને આજ તમારા આંગણે વિહામો આપો. જાઉં હું આજ નાળીની મેલડી બોલું છું. જનાભુઆએ કીધું તું બધાના થડે તો 12 મહિને વરોન થાય નિવેદ થાય નાળિયેર બદલાઈ જાય. આ હજી એનું નાળિયેર છે. પણ મેલડી કે મારું હોય ને એમાં જો કે ડાગે હડો પડવા દઉં ને, તેથી મારી નાળીની મેલડી નો કહેવાય. એ સાહેબ ઘણા અહીંયા જોવાય આવતા છે ને જાણવાય આવતા છે. બધે મઠ મંદિરમાં તો હોના ચાંદીની મૂર્તિઓ હોય ને મોટા મોટા ફળા. આ કાંઈ નથી. એક નાળિયેર ને એક ત્રિશુલ જ મારી મેલડી છે સાહેબ, બાકી કાંઈ નથી. ભાઈએ મળી અને મારી મેલડીને વિહામો રાણપુરના ટીંબે આપી દીધો. પણ વાતની મજા આવે છે. મેં હમણાં કીધું ને સમય બળવાનું કોઈ પુરુષ બળવાનું નથી. આમાં ઘણા ભાઈ 4 વ્હીલ હોય, ઘણા ભાઈ કરોડ 2 કરોડ લાખ 5 લાખ હોય. એ તમારો સમય હોય છે. બાકી એનો એ માણાનો જયારે પડતો સમય આવે ને, બજારની માલમાં કોઈ 4 બાઈ બીડી નો દેશે. તમારો સમય નથી. વાત કરતા વાર લાગે. માં મેલડીને 2 ભાઈએ થઈ અને વિહામો આપ્યો. તેથી નાજા આપા બોલ્યા કે મારી અમે તો 2 ભાઈ પૂછશું, પણ અમારા 2 નો વંશ વેલો હવે અહીં રહેશે ને ત્યાં સુધી મેલડી અમે તને ભૂલશું નહીં. એ તું અમારા હૈયાનો હાર. આપા મેલડીને 2 ની તો પાછા પોતાની મોજ મસ્તીમાં પાછા મંડી ગયા. દેશા રટન જેને કહેવાય, ગામડે 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 ફરે.
પોતાને મોજ આવે તો પાછા 15 દી આવે, ક્યારેક 20 દી આવે. પણ જેથી આ ધરતી માથે દુકાળ પડ્યો ને સાહેબ, આ ધરતી માથે દુકાળ પડ્યો અને વાંઢિયાર રબારી ભરવાડ બધા અહીંથી વાંઢું લઈ લઈને ત્યારે દુકાળ પડે ને ત્યાં કા સોરઠ હંગરે ને કા ગુજરાત હંગરે, માલધારી ના બે સિવાય કોઈ આશરો ન. નાજાબા વાંઢને લઈને અહીંથી હાલી નીકળ્યા. પણ ક્યાં જાય? ગેલુડી ગુજરાત. ન્યા જઈ અને આપાએ માં મેલડીની ક્યાંક જોજ કરે, ક્યાંક માળા ફેરવે. એક દી નાજા આપણને મનમાં વિચાર્યો કે મારી વરા માઠું છે, આ થોડો માલ ઢોર છે, હું રબારીનો દીકરો છું, બીજું તો કાંઈ નહીં, પણ મારી જો મારી નાઈનની મેલડી 5 ડગલા આગળ રહેતી હોય ને તો મારે અફીણનો વેપાર કરવો છે, અફીણનો વેપાર. સપનાની માલમાં રાતના 1 ટકોરે મારી મેલડીએ કીધું, દાદા મારા નાદિયા એ જે કરી વેપાર, મારી મેલડીનું ડગલું નામ લઈને ડગલું ભરજે, દુનિયામાં તને જો કવેળાનો કાંટો વાગવા દઉં તો તું મહાની મેલડી. મારી મેલડી ને પૂછ્યા વગર પાણી નો પીવે. જેમ નાના આપા ભજન કરે ને એવી જ રીતે પોતાના નાના ભાઈ નાજા આપાને મેલડીનું ભજન લાગી ગયું છે. હાંડની માથે અફીણ લાવે, વેચે ગુજરાતના ગામડામાં. પણ જગતની માલપા જેટલા આપણા વાલા હોય ને એમાં પાછા કોક આપણા વેરીએ હોય. હા, આજનું જે કોટ કાંગડ અરણ્યની બાજુમાં ત્યાં નાજા આપાનો સીમાડા માથે ઉંસાળો પડેલો અને કોઈ માલધારીને મગજની માલપા ખટપટ જાગી ને ગાયકવાડ સરકારને જાણ કરી, કોઈલો પરદેશી જે હાંડ લઈને રખડે ને એ નકરો માલ ઢોર માથે નથી ને ભાવ કરતો, તો એ હાંડની માથે અફીણ લાવીને વેચે છે. ગાયક વાડ સરકારના કાનની માલપા આવું ઊનું તેલ રેડ્યું, પણ ગાયકવાડ સરકાર મોકો ગોતતી હતી, સમય મળે ત્યારે એને મુદ્દા સાથે પકડી લીધો. અને એક બાજુ નાયણ આપા ફરતા 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 વાંઢના વાવડ લેતા લેતા ઈ પણ કોટ કાંગડના સીમાડે નાજા આપાના ઉછાળા પડ્યા હતા, એના મહેમાન નાયણ આપા બન્યા છે. કોઈ નાના એવા ખીજડાના સાઈ આપાને ખાટલી નાખી દીધી છે, નાયણ આપા બેઠા છે અને નાજા આપા હાંડની માથે અફીણ લઈને આવે છે અને ગાયકવાડ સરકારે આડી ગાડીઓ નાખી છે. પણ જ્યાં પોતાનો ઉછાળો પડ્યો તો ઉછાળે આવતા 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 ગાયકવાડ સરકારનો ભેટો થયો. આપાએ નાજા આપાએ હાંડ માથે બેઠા બેઠા કીધું, નાન એ ભાઈ, મોટા ભાઈ, ખાટલી ઉપર ઉભા થઈ ગયા. હા ભાઈ, ભાઈ ગાયકવાડ સરકાર આપી ગઈ, હવે નહીં છોડે. ગાયકવાડ સરકારની આમ ગાડીઓ વાળી આવે, ઘણા પગપાળા થોડે આવે. ભાઈ ગાયકવાડ સરકાર આંબી ગઈ, હાંડની માથે અફીણ ભર્યું છે, હમણાં આંબી જાય છે અને તપાસ કરશે તો મને હાથમાં હાથ કરી નાખી અને દોરી નાખી લઈ જાય છે. તેથી નાયણ આપા ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે નાજા એવું ન બને. પણ ત્યાં તો વળતો જવાબ નાજા આપાએ કીધું કે નાનભાઈ, રાજનેતી મેલડી મેલડી કરે છે ને, હવે આજ તારી મેલડી ને અંબાર તારી મેલડી ક્યાં ગઈ?
ભાઈ વાત કરતા વાર લાગશે, હમણાં ફોજ આવી જાય છે. નાજા આપાની આંખની માલપા આપણી ભાષામાં કઈ ઝઝળી આવી ગયા, હાંડીની માથે બેઠા છે. નાણ આપા હેઠે ઉભા ઉભા દાંત કાઢે છે. ગાંડા મેલડીને સંભાળવાની ન હોય, તારી હાંડીની નારીની માથે નજર કરી જો, કાળીદેવ ચકલી બનીને બેઠી. એ મારી મેલડી બેઠી, હવે તારી એક નહીં પણ ગાયકવાડ 21 સરકારની ફોજ આવે અને ભલા માણસ જો ભાગ્યાને બે ભરવા દે ને તો મારા નાણીનું ધર્મ મેલડી નો કહેવાય. ઓલી ફોજે આવીને હાંડીની ફરતો ઘેરો નાખી દીધો છે. ભરી બંધો આય માલ તારી હાંડને ચુકાર એટલે આપા આમ રાજ ખેંચી હાંડ છૂટી ગઈ. શું છે આની મારી? નાજા આપા બોલે એ પેલા નાયણ આપા બોલ્યા, સાહેબ અમે પરદેશી માલધારી આય કઈ અમારી પાસે બીજું તો કઈ હોય નહીં, પણ મારો ભાઈ કાલ બાર ગામ ગયો તો મેં એને કીધું તું કે છોકરા માટે કસરિયું કારા તલનું કઢાવતો આવજે, મારા છોકરાઓ હાટું કસરિયું. પણ ખાતું એમ ન માને, નહીં જાવે બે જણા જોઈ લ્યો. એ કોથળો તો આમ કરીને ફાડ્યો. કાળા તલની હાની આપણી ભાષામાં કસરિયું. શિયાળામાં માણસો છોકરા માટે કઢાવે. આમ કરીને આમ દડબું લઈને કીધું સાહેબ તમે બધા ખાતા વાળા થોડું થોડું ખાવ. સાહેબ અમલદારોને અફીણ ખવારે ઈ મારી નાણની જેમ. એ અમુક અમલદાર ને તો દાઢમાં લાગ્યું ને વળી વળીને હાથે પાછા લોંદા લીધા છે. ના ના, એમાં આપણે તો સીએમ મેલડી પીએમ મેલડી વાળા થઈ ગયા. એમાં ધનાભુવા કાંઈ નો ઘટે, છેલ્લો ને પેલો સુવાસ મેલડી છે. અમુક અમલદાર ને મીઠું લાગ્યું હાથે થઈને આમ લીધું થોડું. નાજા આપા તો બેઠા બેઠા આમ જોઈ જ રાખ્યો આ શું કરે છે. અમલદારો ખાતા ગયા, થોડું જાજુ ગ્લાસ બે ગ્લાસ પાણી પીને ગાડીઓ લઈને નીકળી ગયા છે. નાયણ આપાના ખોળામાં માથું નાખીને નાજા આપા ખૂબ રોયા. નાજા આપાના માથે હાથ મેકીને નાયણ આપા એટલું બોલ્યા, ગાંડો થામા, એ આવા તો હજારોને રોતા સાના રાખે ઈ મારી મહાણી છે. માટલી માંથી એક હોનામાને કીધું પાણીનો ગ્લાસ ભરી લાય. ગ્લાસ ભરી અને નાયણ આપાની સામે આમ જળ મેક્યું, ભાઈ આજથી હું કોઈ દી અફીણનો વેપાર નહીં. તો મારા માટે મેલડીને કાળીદેવ ચકલી બનીને ગુજરાતના ભાઠા સુધી આવવું પડે, આવો હવે હું વેપાર નહીં કરું. અને મેલડીની માળા પહેરી લીધી છે. બે ભાઈ પોતાની વાંઢને લઈ અને પછી તો આ દેહની મારી પર વરસાદે હારો પડ્યો એટલે વિયાવ્યા રાણપુરના ટીબાની માથે. પણ જલમોઈ જવાનો કુદરતનો દીકરમ, માણા ગમે ત્યાં મરવાનો, પછી માંડ મેળી હોય, બંગલા હોય, જેનું ધનાભુવા નામ છે ને એનો એક દી નાશ છે. પણ વાત કરતા વાર લાગે, નાયણ આપાની કાયા પાકી ગઈ છે, દેહ પાકી ગયો છે, લાકડીનો ટેકો હાથમાં. અને તેથી આ રાણપુરની માલિપા દરરોજ દી ઉગે બે માણસનું મરણ થાય છે. દી ઉગે બે માણસની નનામી નીકળે. ગામની માલિપા કાળો દેકારો વાગી ગયો અને આ શમશાનની માલિપા કોઈ અઘોરી 4 સાધુ આવી અને ધૂણી ધખાવીને બેઠેલા. દી ઉગે બે માણસના મરદા ત્યાં હળગી જાય. કોઈ આવી નાયણ આપાને કીધું કે નાયણ આપા, હા ભાઈ, આપણા ગામમાં દી ઉગે, હિન્દુ હોય મુસલમાન હોય, બે માણસના જનાદા નીકળે છે.
તેથી નાયણ આપાએ બે આંખું બંધ કરીને મારી મેલડીનું જ્યાં નાળિયેર હતું ને એની સામે તાર લગાવ્યો છે. જેમ ટીવીની માલપા ફિલ્મ રિલે થાય, બે આંખોને બંધ કરીને મારી નાયણ આપાની મેલડીએ બે આંખોમાં દેખાડ્યું રાણપુરનું શમશાન, 4 અઘોરી સાધુ ચીપિયા ખોડેલા. આહા, તેથી નાયણ આપાએ કીધું ભાઈ હવે હું નથી કહેતો પણ મારી મેલડી એમ કે છે કાલથી કોઈ માણા આ ગામમાં નહીં મરે. તેથી નાજા આપાએ કીધું પણ ભાઈ મોટા ભાઈ ક્યાં? હવે એકવાર મારે રાણપુરના શમશાન સુધી જવું પડશે, એ સિવાય મરણ બંધ નહીં થાય. તેથી આ નેહડાના માલધારી કહેવા માંડ્યા નાના મોટા બહેનો દીકરીઓ આપા ત્યાં તો અઘોરી 4 સાધુ બેઠા છે, ત્યાં ન જવાય. અને તેથી નાયણ આપા મારી મેલડીની 1.5 છૂટીને લાકડીના ટેકે ટેકે હાલી નીકળ્યા. પણ ઓલા 4 અઘોરી આંખું બંધ કરી ધૂણી તખાવીને બેઠા છે, એને દેખાણું કે કાળનો કાળ આજ મારી મહાણી હાલી આવે. શમશાન આમ થોડુંક દૂર રહ્યું કે ઓલા 4 અઘોરીની સમાધિ છૂટી ગઈ. પોતાના ચીપિયા ખોડેલા હતા, લેવા નો રહ્યા, ચીપિયા મેકીને 4 નીકળી ગયા છે. અને આપાએ તેથી શમશાનમાં લાકડી પસાડીને એટલું કીધું કે એ મારી મહાણી, માણાના અંજળ પૂરા થાય, આયુષ પૂરું થાય ને માણા મરે તો એ એના ભાગ છે. બાકી આજથી મારા રાણપુરની માલપા દીવું કે બબે નનામી નીકળે ને તો મારી નાનની મેલડી તને ખાઈ દેખો. કે રાણપુરની માલપા બબે માણા દી ઉગે મરતું તો મરણ બંધ થઈ ગયું. પણ મેં હમણાં કીધું ને જલમોઈ જવાનો છે, આપાનો દેહ પાકી ગયો. અને એક દી મેલડી પાસે ભોંયે પથારી કરીને આપાએ એટલું કીધું માં મારાથી બને એટલું મેં તારું ખૂબ ભજન કર્યું, મારી હવે મને રજા દે ને. હવે રજા દે તો હું વિદાય લઈ લઉં, મારી બહુ જિંદગીની માલપા જીવી લીધી. પણ હે માં, હું તારો નાણ તારી પાસે કોઈ દી માંગ્યું નથી, પણ મરતા પહેલા એટલું માંગુ છું કે મારી જે વસ્તી રહી ને વાય પાંખું વગરના પંખીડા છે એને દુનિયાની ભાન નથી. પણ એ મારી નાનની મહાણી, મારી વસ્તીનું બાવડું હું હવે તને દઈને હું તો હમણાં વ્યો જાય છે. મારી મહાણી એટલું બોલી કે મારા નાન ઈશ્વરના ઘરનું આવે ને એમાં મારા દેવનું કાંઈ ન આવે. જા તારા દેહને સદગતિ કરાવજે, પણ જો કદાચ તારી વસ્તીનું બાવડું મને દઈને જાને, સૂર્ય ચંદ્ર ઉગે ને ધરતીનું મંડાણ રહે ને ત્યાં સુધી જો તારી વસ્તીના ઝાલ્યા બાવડા મેગું તો નાણ તારી મેલ. આપાનો દેહકાળ થવાની તૈયારી સેલી કરી. તેથી મારી મેલડી સામે આવીને ઉભી રહીને એટલું કીધું મારા નાણ, હું હવા મહિને લીલું નાળિયેર ખાવા વાળી માતા, 12 મહિને મારા 12 નાળિયેર, તારી વસ્તી મારી વસ્તીનું કામ કરીશ તો મારી વસ્તી દે છે, પછી તો હું ક્યાં જોવાનો છું. આપાની જે લોબડી હતી સાહેબ, મેં હમણાં કીધું ને કોઈને કારણ વળી ગયું લટ પકડે ને કારણ ભાગી જાય. માલઢોર બીમાર પડે ને તો લોબડી માથે આમ ફેરવે તો પૂંછડે પડેલું માલ પણ હાજો થઈ જાય. લોબડી માતા મેલડીને બાનું હોપી અને તેથી આલ પરિવારનો મોભ ભાગી ગયો છે.
રામ અને લક્ષ્મણની જોડ હતી, એમાં રામે વિદાય લઈ લીધી. હવે નાજા આપા એકલા થઈ ગયા છે. પણ આપા દેવ થઈ ગયા પછી 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા કરતા 12મું અને 13મા દિવસે મારી મેલડી નાજા આપાના ખોળીએ ઉતર્યો. ખમા 5 ડાયા માણસો કોણ? હું નાણ હાલની મેલડી. મારી તને શરમ થવી પડે જી. 12 દી ગયા. એ 12મું 13મું તમારે હોય, મારે મહાણીને ન હોય. આ ઈ માતા છે સાહેબ. જીવતાનું ખાય પણ મરી ગયેલા માણા હોય તોય ખાય, ઈ મેલડી છે. પણ આમ ઓનલાઈન છે સાહેબ. હા, રવિવારે બધી સરકારી ઓફિસ બંધ હોય તેથી મારી મેલડીની ઓફિસ ખુલી હોય. હા, પણ માતા ખમા કઈ અને વસ્તીએ કીધું. તેથી રાજા આપાના મોઢે મારી મેલડી બોલી, મારું ખાતું કે મારી તારું ખાતું ને તારા લાડનો લડાવનારો તો આલોક છોડી પરલોક વ્યા ગયા. મેલડી હવે ખમા કરી. તેથી મારી મેલડી એટલું કીધું કે કદાચ તમારા નહીં પણ કોઈની માનતા નહીં, જો ધૂણતા બોકડાએ લાવવું ઈ તો હું મારી મેલડી હું મારા હકના લઈશ. આટલું કહી અને માતા હાલ પરિવારને રાણપુરની વસ્તીને ખમા કહી અને નાજા આપાના ખોળીએ ખમાઈ ગયા. પણ ઈથીને વાતની હવે મજા છે. પછી તો મોટા ભાઈનું ગામતરું થઈ ગયું એટલે વ્યવહાર તહેવાર પ્રસંગ બધો ભાર નાજા આપાના ખંભે આવ્યો છે. એક દી આપા કોઈ કામ અર્થે બહાર ગામ ગયેલા અને તેથી આ જૂની જોકું અહીં કહેવાતી છે. આ જૂની જોકુની માલપા એક ખૂંટ કહેતા આખલો આપણી ભાષામાં કહી. આખલો ફાટીને ધુવાડે ગયો અને ગાંડો થયેલો. જે માણા આવે એને ઉડાડે, માલ ઢોર આવે એને ઉડાડે. આખું ગામ ફરતું નદીના કાંઠે તંબે થઈ ગયું છે. આખલો કોઈને હારતો નથી, કોઈને દા દેતો નથી. અને ઈ સમયમાં નાજા આપા 12 ગામ ગયેલા, નદીના હામા કાંઠે હાંઠીને લઈને આવ્યા અને આપા આમ જોઈ ગયા. ઓહો હો, ધૂળની ખેપટ ઉડે, માણસો ભાગો ભાગોનો દેકારો થાય. અને તેથી થોડીક વાર તો નાજા ભાઈ હાંઠ માથે બેઠા બેઠા જોયું, વિચાર કર્યો કે હવે કરવું હું, મારે અહીંથી ઘરે જવું કેમ? આખલો ક્યાંય નીકળવા દેતો નથી કોઈને. કોઈ ઘણા તો ગઢ માથે સડી ગયેલા, કોઈ આડાવડા ઝાડ માથે સડી ગયેલા. વાત કરતા વાર લાગે. નાજા આપાએ તેથી નદીના હામા કાંઠેથી મારી નાયણ આપાની મેલડીને ટકોર કર્યો કે એ મારી મહાણી, મારી અમારું તો નહીં પણ મારા મોટા ભાઈ નાયણનું ભજન તારી પાસે પડ્યું હોય ને તો આજ દુનિયાને દેખાડે એવો ખરાખરીનો ખેલ છે. ક્યાં ગઈ મારી મહાણી? અને સાહેબ નાજા આપાને હાંડિયા માથે મારી મેલડી ઉગી હોય, ન્યા ઉગી નદીના હામા કાંઠે. અને હાંડીને નદીનો કાંઠો ઉતાર્યો. પણ ગામ ને નેહડાના બધું એમ કે ભાઈ ન્યા નો જાય છો, એ ભાઈ ન્યા નો જાય છો, એ ભાઈ ન્યા નો. નદીના અડધા પટ વચ્ચે આવી હાંડીને હેઠે ઝુકારી અને ઓલો જે હાંડડો ખૂંટ્યો હતો ને એની સામે આપાએ ડગલા માંડ્યા. પણ ઓલો ધૂળની આમ ડમરી ખેપટ ઉડાડે. પણ જેને મારી મેલડી માથે ભરો હતો પણ જમણા કાનની માલપા મારી મેલડીએ કીધું તું દાદા મારા નાદિયા જઈ અને હાંડડાના શીંગડા પકડી લે અને જો એની ડોકી મઈડીને ધરતી ઉપર પસાડું નહીં તો હું નાનની આખી જગત ભાળે એમ નદીના પટની માલપા એ હાંડને પસાડી
અને મારી નાયણ આપાની મેલડી પાછી હાંડ માથે અસવારી થઈ નેહડા મારી. અત્યારે માતા ધૂણે ત્યારે કે ને હાંડડાના સિંગડા કાઢનારી માતા શું એ તેદી ઘટના બની હતી સાહેબ. હા, માણસને એમ થાય કે આ ભૂવા આમ કેમ બોલતો છે, પણ નો ખબર હોય નો ખબર હોય છે. આવી મારી હાલની બળુકી માતા મારી નાયણ નાજા બે ભાઈની ભક્તિની દેવી છે. સમય દાદા આ ગામના ટીમ્યા નેહડાની માલપા નાયણ આપાની જેમ જ એક દી મારા નાજા આપાનો દેહકાળ થઈ ગયો છે. વસ્તી રોવે પણ ત્રિશુલની માલપાને એક નાળિયેરમાં બેઠી બેઠી મારી મેલડી તેડી રોતી હતી. આપણા ઘરે માણસનું મરણ થઈ જાય આપણે રોવી એવું નહીં. ક્યારેક ખાતરી કરવી હોય તો મઠમાં જઈને માતાના ફળા સામું જોજો, એની માથે કાયમ ઢળી ગયું એ દેરાય રોતા હોય છે. પણ એનું 12મું 13મું બધું પતી ગયું પછી તો નાની મોં પાછળ થઈ. ક્યારેક દેવનું ભજન થાય ન થાય, દીવાબત્તી થાય ન થાય, પણ એ સમયમાં મારો હાલનો પરિવાર કાનિયાડ ગામની માલભાઈ ભાઈઓને એમ થયું કે હવે ઓલા બે ભાઈ તો વિયા ગયા છે, હાલો આપણે મેલડીને લઈ આવ્યા, સાસા કુટુંબ કરશે, અહીંયા મેલડીનું આપણે ભજન કરશું. કાનિયાડની માલપાથી कानियानी मालपाथी हाल परिवार बलद गाड़ा लઈને એ સમય में હારામાં હારા વાહન બળદ ગાડા કા ઘોડા ગાડી આ સિવાય કોઈ બીજા વાહન નતા. દિવસ ઉગ્યો બળદ ગાડા લઈને હાલી નીકળ્યા. શું કામ? મારી નાયણ આપાની મેલડીને અહીંથી લઈ જવા માટે. બળદ ગાડા નદીનો કાંઠો ઉતર્યા અને આ નેહડામાં ભાઈઓને ખબર પડી કે આપણા આવે છે. આવ્યા, ચા પાણી પીધા, વાત કરી. શું કામ આવ્યા ભાઈ? મેલડીને લેવા માટે આવ્યા છે. તેથી આપાની ત્રીજી પેઢી જીવન આપા, આપાની બીજી ત્રીજી પેઢી જીવન આપા. જાજા ભાઈઓ હોય એનો મત થાય સાહેબ, એકલાનો શું આવે? પણ એને ભીતરની માલપાથી એમ કીધું માડી માએ મેલ્યા, બાપે મેલ્યા, પણ એ મારી નાયણ આપાની મેલડી તું એમને મેકીને આજ ગામત્રે હાલી નીકળી. રવા દે મારા બાપની દેવી, ગામતરા હોય દેવના ગામતરા નો દુનિયાની માલપા માણાના ગામતરા થાય, દેવીઓના ગામતરા ન હોય. પણ એ ગાડાની માલપા માતાનું ત્રિશુળ શ્રીફળ લઈને પાછા અહીંથી બળદ ગાડા જોડીને હાલી નીકળ્યા. નદીના કાંઠે
ઉભા ઉભા જીવન આપા પોતાના બૈરા છોકરા વસ્તી માતા મેલડી નું નામ લઈને ધ્રુવકા ભરીને રોવે હો. બહુ મોટી નહીં પણ 13 વર્ષની દીકરી મારા જીવન આપાની પડખે ઊભી હતી ને એના ખોળિયાની માલિપા મેલડી આવીને એટલું કીધું કે જીવન જીવન હોશિયાળો બનવા ઓરતો લાઈવમાં હું નાનની મેલડી તમને વસ્તીને મેકીને ક્યાંય ન જાઉં પણ મારી આ બળદ ગાડાની માલિપા લઈને હાલી નીકળ્યા અને તેથી મારી નાના આપાની મેલડી એટલું બોલી જીવન જીવન નદીનો હામો કાંઠો ચડવા દે અને પછી જો મારી મેલડીનો ખેલ જોઈ લે બા. જીવન 13 વર્ષની દીકરી બોલે જીવન હજી તારા ભાઈઓ મને લઈને હાલી નીકળ્યા ને પણ નદીનો કાંઠો સડવા દે પછી હું મારું મેલડીનો ખેલ જોવા. નદીનો કાંઠો ચડે ને અત્યારે આગળ જે આ પેડલિયું રહી માતાની પેડલિયું છે આ સારા લોકો લાકડિયા પૂજે ત્યાં જાતા એક આરે બે બળદના જોતર તૂટી ગયા. બળદ ગાડું હાંકવા વાળાની રાશ ઢીલી પડી ગઈ જોતર તૂટી ગયા. હજી વાત કરતા વાર લાગે આંખનું મટકું મારીને આંખ ખોલે ત્યાં તો મારી મેલડીએ ધોહરાના બે ભાગ દઈ અને ધોહરા વગરનો ઊંટલો સીધો જમીનમાં બેહી ગયો. એટલે જાતે તો રબારી છે સાહેબ વાતને પી ગયા. હવે અહીંથી આગળ ડગલું ન ભરાય માતાની મરજી નથી મેં કીધું પડ્યું મેકો બધું આઈને અને પાછા પીઆઈ ગયા. પણ જે દેવીઓને ઓળખતા હોય ને સાહેબ અત્યારે આ બધે દેવી પૂજક રહે છે એની માતાને જમાડે ચાદર કરે માંડવા કરે ત્યારે મારી નાયણ આપાની મેલડીનો હવા રૂપિયો કાઢે વ્યવહાર કાઢે છે. હવે કોઈ ભૂવો તો છે નહીં નાના આપા નાદા આપા બેનો દેકાળ થઈ ગયો. આ નાની નાની વસ્તી આ કોઈને ખબર નથી કે મેલડી શું છે. 1 વરા નહીં 2 વરા નહીં પણ મારી આપા નાયણની મેલડી નદીના કાંઠે 65 વરા ઊભી રહ્યો છે. 65 વર્ષે મેં કીધું સમય સમય બળવાન પુરુષ બળવાન નહીં 65 વર્ષે નદીના હામા કાંઠેથી મારી મેલડી આમ નજર કરી હાલની વસ્તી માથે મારા ધના ભુવાના કપાળની માથે મારી નજર આમ મેલડીની થઈ. મારા ધનિયા તારા બાપની દેવી નાયણની મેલડી એ તારા ખોળીએ ઉતરું જો તારા આથે જમવું નહીં ને તો જગતમાં મને મહાણીને ભાને નહીં કોઈ. હાલ પરિવાર મારી નાયણ આપાની નાદા આપાની વસ્તી જ્યાં માંડલું કરીને ભુવાને નવા ભુવાનું નિર્માણ ભુવા થાપવા બેઠા ને તેથી ધના ભુવાના ખોળીએ મેલડી આવી પણ પોતાના બાપે કીધું કે આનંદ ન હોય હું નથી માનતો કે મારી મેલડી ઉતરે પણ તેથી મારા બાપ નાયણની મેલડી એટલું કીધું કે મારી વસ્તી આ જગતની માલિપા તમે જો આપના તારોડિયા ધારોલ જો ન્યા નો પોગી જાવ ને તો મારા નાયણ નું ખાધેલું મેલડી હરાવ.
હાલ પરિવાર અને જે પંચ બેઠું હતું મારી મેલડીના એ નાનકડા એવા બોખલાની મારી પાસે એક ફોટો ધાર્યો, માતા મેલડી ઉતરી ગઈ. બીજું નિશાન આખો ફૂલનો હાર આવે એમાંથી એક ફૂલ ધાર્યું, ન્યા માતા મેલડી આંબી ગઈ. પણ છતાંય ધના ભુવાને આપાય એટલું કીધું કે આ તો બધું બને, જાવ જાવ એ બહાર જઈને 5 માળા નિશાન ધારી આવો તો ન્યા હવે માતા ઉતરે ને તો મને એમ લાગે કે મારા બાપ નાની મેલડી હવે ઉતરી છે. પંચના 5 માણસો બહાર આવી નથી ડેલે બારણે પહોંચ્યા ને ત્યાં સાહેબ આ પંચમા ભૂતના પૂતળાના ખોળિયામાં મારી મેલડી બોલી, મારી વસ્તી આ જગતની મારી પાસે તમે ખોડિયાર ધારીને આવ્યા છો એવું નાની મેલડી. દીવો કાયમ બોલે મેલડી ના વખડે, રાખજે લાડુ એ લાપાલી તને ચમરે, હે દુઆ લખે તું એક મેલડી લગજે તારા હાથે, એવા એક મેલડી લગજે તારી હાથે. એ અમે તો છોડી દીધું જીવન મેલડી તારા નિશાન પામ કા પ્રમાણ દઈ અને તેદી માતા મેલડી નિકુલભાઈ રબારી 1000 રૂપિયા અમને દેવને પેરામણી કરે. તેદી કાંડુ બાંધું ચાંદલો કર્યો અને મારી નાના આબાની મેલડી કીધું કે દિવસ ઉગે એટલે મારે સાસરે રમવા જવું છે. આહા પણ સાંભળો મારી વસ્તી, ગામ ફરીને નહીં હો, હું મેલડી અહીંથી ઉતરું એટલે સીધી નદીના ઢાળમાં ઉતરું. અને તેથી બધાએ કીધું બાડી એ આવા 50, 60, 70 વર્ષના 18 ભુવાના ઢાળમાં માર્યા. અને તેથી મારી મેલડી કીધું 18 ને માર્યા ને, પણ આ મારા 19 માં ગાંડિયાને લઈને જો શમશાન સુધી નો વહી જાવ ને તો હું નાની નાદાની મેલડી. શમશાનની માલબા રમી જમીન મારી મેલડી આવી અને પહેલો જ બોલ મારા ધના ભુવારે મારી મેલડીએ માંડ્યો કે એ મારા ધનિયા, દુનિયાની માલબા જો 4 ખંડના ધરતી માથે એકવાર જો નાની નાદાની મેલડી આટો ન ફરું ને તો તારા વડવાની કમાણી ન હોય. પણ સાંભળ દીકરા, કોઈની સામે લાંબો હાથ ન કરતો, હે એક નહીં એક બી નહીં, પણ કદાચ 500 આઈ જો અન્નના ખાનાર આવે અને એને ટુકડો મારી મેલડીના નામનો દે અને જો તારા ખજાને ખોટ પડવા દઉં તો હું નાદાની મેલડી નહીં.